હતું કપા વીણતા વીણતા રાપામાં મધ આવ્યું, એ પાછું વરખડી છે. જો એમાં જે આ તડકાનું કવડી ગયું હોય. માતાજી ડાયરા ને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જો કે બધા મજામાં જ છો. ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું. જો કે આપણે ફર્સ્ટ વ્લોગ જ છે અને આપણે વ્લોગ આજ વાડીએથી ચાલુ કર્યો છે. આ રીતના કંઈક વાડી છે આપણી, અને વાડીની નજીક એક જેટ આપણે કૂવો છે અને કૂવાની બાજુમાં જ એક જેટ નદી છે. જોકે આખું વર્ષ એસીમાં કામ કર્યું એટલે દિવાળી પછી આપણે પહેલું વહેલું કપા વીણવાનું ચાલુ કરીએ છીએ. એટલે આખું વર્ષ એસીમાં કામ કર્યું એટલે થોડીક ભીડ તો પડશે, પણ ઘરનું છે એટલે કરવું પડશે. તો કાંઈ નહીં, શ્રી ગણેશ કરીએ. અને વિડીયોમાં આવ્યા જ હોય તો બન્યા રહેજો એમનો વિડીયોમાં, આગળ કન્ટિન્યુ કરીએ. અત્યારે ડાયરેક્ટ સીધા બપોર થઈ ગયા છે, જમી કારવીને પછી હવે સીધા નઈ ગયા નાહવા માટે. કેમ કે વાડી પાસે નદી હોય અને બપોરે ખાઈને નાહવા ન જાય એવું તો બને જ નહીં. કેમ કે અત્યારે 2 દિવસથી તડકા એવા પડે ને, આમ પરસેવો વાળી દે, એટલે અત્યારે જમી કારવીને સીધા આપણે આવી ગયા નઈ ગયા. તો આગળ નાહી ધોવા અને પછી નિરાતે કામે ચડવાનું. એટલે આ રીતના નદી છે, આમ આગળ એકાદો ધૂપકો બૂપકો ખાઈને પછી નિરાતે પાછા ચડીએ કામે. આપણે અડધી કલાક નાહ્યા, હવે ઉપરથી હાથ પાડ્યો છે, બધા રાપે ચડી ગયા છે. હવે નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા ને હવે પાછા કામે ચડી જઈએ. એટલે બધા રાપે ચડી ગયા, નકામાં પાછળ રહી જાઉં. એટલે કાંઈક આમાં બાચકી લઈને રાપે ચડી જઈએ. ને આમ તડકો એવો હતો ને નાહવાની મજા આવી ગઈ ને, આમ શાંતિ થઈ ગઈ. હવે ડાયરેક્ટ સીધા કપા વીણવા મળીએ ને તો સીધા સાંજે ત્યાંથી બધા એક ધારા હાથ કરતા અહીંયા આવીને જોયું તો આ બધા સૂતા છે હજી. મારો હાથ સાંભળીને ઊભા થઈ ગયા બધા. આ ઝૂંપડીમાં મારા મેડમે જો ઊભા થઈ ગયા. રાપે ચડી ગયા છે, પણ અધૂરા રાપા છે એટલે થોડું સામે ઓલે હેડે રાપે જવું જોઈએ. અને વણ પાછું મોટું છે ને, એટલે પવન હોય તોય ગરમી થાય એટલી, ને એમાંય પાછા તડકા એવા પડે એટલે વણમાં માથોડી ઢકશે. અહીંયા ઠેઠ રાપા છે, અહીંથી લેવાનું પાછું. તડકો એવો લાગે ને, કેવો તડકો લાગે. કપા વીણવાનું ચાલુ હતું, કપા વીણતા વીણતા રાપામાં મધ આવ્યું, એ પાછું વરખડી છે. જો એમાં જે આ તડકાનું કવડી ગયું હોય તો હોજવાડી દે બળી બળી. અત્યારે દી હાથમી ગયો છે અને હવે સીધા જવાનું છે ઘેરે. આજ આખા દિવસમાં જેટલો કપા વીણ્યો ને એ બધો ગાડીએથી ઘેરે હારવાનો છે. અને એમાંય પાછું ગામડામાં અત્યારે માલ ઢોર ને માણા ને બધા એકારે છૂટે, એટલે એમાંથી કપાની ગાહડી કાઢવી થોડીક વખતની પડે, પણ કાંઈ નહીં, ધીમે ધીમે કાઢીને જ છીએ. વાડીએથી આવીને આપણે કપાઈ ખડકી દીધો અને નાહી ધોઈ પણ નાખ્યા અને જમી પણ લીધું. તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ, અને જો કરજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.